બોલે એના બોર વેચાય અને ન બોલવામાં નવગુણ આ બે ગુજરાતી કહેવત છે જે સમજાવી જાય છે કે ક્યારે બોલવું જોઈએ અને ક્યારે ન બોલવું જોઈએ। પરંતુ જો નેતાઓ ચૂપ રહે તો તે નેતા ન કહેવાય અને જો બોલવામાં બેફામ થઈ જાય તો તેઓ ક્યાંયના નથી રહેતા। અને આ વાત હાલ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા માટે સાચી સાબિત થઈ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ વિશેષ। હું છું આપની સાથે કૃષ્ણા। વાઘછટાના માહેર કહેવાતા રૂપાલા આ વખતે એવું બોલી ગયા કે હવે તેનો તેમને ભારોભાર પસ્તાવો થઈ રહ્યો છે। તેઓ બે હાથ જોડીને માફી માંગી રહ્યા છે, પરંતુ રૂપાલાને પોતાના પ્રયોજાયેલા શબ્દોની માફી નથી મળી રહી અને એટલા માટે એમ કહેવું પડે કે નેતાઓએ જ્યારે બોલવાનું હોય ત્યારે તોલી તોલીને બોલવું જોઈએ, નહીં તો તેમણે આવા રાજકીય ભૂકંપના આંચકા વેઠવા માટે તૈયાર રહેવું પડે છે। અમારું ડિસિઝન બસ એક જ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય। આખા ક્ષત્રિય સમાજનું ડિસિઝન એ છે અને એ જ રહેશે। સમાધાન અમારું ડિસિઝન નથી। હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ। બધા જ લોકોએ એક જ વાત કરી કે અમને એક જ વાત મંજૂર છે કે પાર્ટી રૂપાલા સાહેબને ત્યાંથી ખસેડી લે। આ સિવાય અમને એક પણ વાત મંજૂર નથી। બહેનોનો સવાલ છે, બહેનો અમારી પાસે છેડો પાથરીને કહે છે કે ભાઈ અમે આમાં કોઈ પણ જગ્યાએ સમાધાન કરવા તૈયાર નથી। રાજકીય ભૂકંપથી ગુજરાતની ધરા ધ્રુજી ઉઠી। જીભમાંથી નીકળેલી વાત ઊંડા ઘા કરી ગઈ। માફી માંગીને થાક્યા, પરંતુ માફી સ્વીકાર નથી। રૂપાલાથી નારાજ સમાજ જે ઝૂકવા તૈયાર નથી। ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેનો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો। ક્ષત્રિય સમાજના આગેવાનોની ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને આ બેઠક સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે। ક્ષત્રિય સમાજ અહીં બીજી કોઈ વાત સાંભળવા તૈયાર નથી। તેમની તો બસ એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાને રાજકોટ લોકસભા બેઠક પરથી હટાવવામાં આવે। પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નારાજગી મુદ્દે કહ્યું હતું કે 3 વાર રૂપાલાએ માફી માંગી છે, પરંતુ ક્ષત્રિય સમાજ માફી આપવા તૈયાર નથી। બીજી તરફ ક્ષત્રિય સમાજ હવે સરકાર સાથે કોઈ પણ પ્રકારની બેઠક યોજવા તૈયાર નથી। ક્ષત્રિય સમાજે હવે રાજ્ય સરકારને સીધું અલ્ટિમેટમ આપી દીધું છે કે ગુરુવાર સાંજે 5 વાગ્યા સુધીમાં રૂપાલા ફોર્મ પરત નહીં ખેંચે તો જન આક્રોશની આ આગ વધુ ઉગ્ર બનશે। રૂપાલાને સાચવવામાં આવશે તો ગુજરાતની 26 બેઠક પર તેની વિપરીત અસર થવાની ચીમકી ક્ષત્રિય સમાજે ઉચ્ચારી દીધી છે। માનનીય રૂપાલા સાહેબ ઉચ્ચારણ પછીના અડધો પોણો કલાકમાં માફી માગી હતી વિડીયો દ્વારા, પછી જાહેરમાં ગોંડલમાં માગી હતી અને ગઈકાલે અમારા પ્રદેશ અધ્યક્ષે પણ રૂપાલાજી અંગે મોટું મન રાખીને માફ કરી દેવા માટે પ્રદેશ અધ્યક્ષે પણ વિનંતી કરી હતી। મેં આ જ વાત અમારા સૌના વચ્ચે એક કોર કમિટી સમક્ષ રજૂ કરી। અમે બધાને સાંભળ્યા વારાફરતી, પણ બધા જ લોકોએ એક જ વાત કરી કે અમને એક જ વાત મંજૂર છે કે પાર્ટી રૂપાલા સાહેબને ત્યાંથી ખસેડી લે। આ સિવાય અમને એક પણ વાત મંજૂર નથી। તો અમે સમગ્ર ક્ષત્રિય સમાજ વતીથી, અમારી માતાઓ, બહેનો, યુવાનો વતીથી એક જ શબ્દમાં સર્વાનુમતે રજૂઆત કરી કે રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રના રાજકક્ષાના મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરવા સિવાય કોઈ સમાધાન ક્ષત્રિય સમાજ કરવા માંગતો નથી। સરકાર સાથેની યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં મહિલા અગ્રણી તૃપ્તિબા રાઓલ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે બેઠક બાદ કહ્યું હતું કે અમારો વિરોધ ભાજપ સામે નથી, પરંતુ રૂપાલા સામે છે।
5 અમારા કમિટી મેમ્બર હતા, એને પણ રજૂઆત કરી. મેં પણ આપને કીધું કે આપ અમારા સમાજની પાઘડી છો અને અમે આ જે માથે છેડો ઓઢીએ છીએ એની લાજ આપે રાખવાની છે. એટલે અમારો પ્રશ્ન કે આજે તમે અમારી માટે અત્યારે હવે અમે આપે રજૂઆત કરી દીધી, હવે આપને અમે અમારા સમાજના મારા બાપ તરીકે મારા ભાઈ તરીકે આપને હું કહું છું કે આપ પિતા તુલ્ય છે. આ પર રજૂઆત હવે એ સમાજ તરફથી આપણી પાસેથી લઈ જાઓ, પાટીલ સાહેબ પાસેથી, કે આમાં હવે આ બહેનોનો સવાલ છે. બહેનો અમારી પાસે છેડો પાથરીને કહે છે કે ભાઈ અમે આમાં કોઈ પણ જગ્યાએ સમાધાન કરવા તૈયાર નથી અને એ પણ આ લાગણી સમજે. સ્વાભાવિક છે, એમનું ગોત્ર એ છે, કુળ એ છે. એટલે એ પણ જ્યારે મેં રોઈને વાત કરી તો એમના પણ આંખોમાં આંસુ હતા. એટલે આ એક બહુ આખું સંવેદનશીલ મુદ્દો બોલતો જાય છે, પણ અમારું સ્ટેન્ડ બહુ ક્લિયર હતું કે આમાં કોઈ પણ જગ્યાએ અમે આમાં માફી માટે તૈયાર છે જ નહીં. ભાજપ જો રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત નહીં ખેંચે તો ક્ષત્રિય સમાજના અંદાજે 400 ભાઈ બહેનો રાજકોટ બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવશે. આ સિવાય સંકલન સમિતિના સભ્યોએ તમામ 26 બેઠકો પર ચૂંટણી લડવા સુધીની તૈયારી દર્શાવી દીધી છે. તેમણે સ્પષ્ટ રીતે ચીમકી ઉચ્ચારી છે કે અમને કોઈ રાજકીય પક્ષ નહીં દબાવી શકે. પણ અત્યારે જે પણ સંકલન સમિતિ છે એમાંથી જેટલા પણ સમાજની સંસ્થાઓ મુખ્ય છે, જે મહિલાઓ બહાર આવીને કામ કરે, એ દરેક સંકલન સમિતિની સંસ્થાઓમાંથી 5 બહેનો ફરજિયાત આ ફોર્મ ભરે એવી યાદી છે. અને આપને હું કહું કે જો આ લેવલ સુધી આવી જતું હોય અને આટલા ખરાબ સ્ટેટમેન્ટને પાર્ટી હજી વખોડતું ન હોય તો હવે તો ધીરે ધીરે અમે એ પણ માઇક્રો પ્લાનિંગમાં છીએ કે રાજકોટની તો તૈયારી અમારી છે જ, પણ હવે 26 સીટ ઉપર અને હવે અમે ઓપન મૂકી દઈશું કે દીકરાઓ પણ આ યજ્ઞમાં આહુતિ આપી શકે અને બહારના જે રાજ્યોના અમારા ભાઈઓ છે એ પણ અહીંયા આવીને નામાંકન પોતાનું ભરી શકે. પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજની મહિલાઓમાં સૌથી વધારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજકોટના ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબાએ અન્ન જળનો ત્યાગ કરી દીધો છે. જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી તેઓએ અન્ન જળનો ત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગીતાબા બાદ પદ્મિનીબાએ પણ જોહર કરવાની તૈયારી દર્શાવી છે. રોષ ઠાલવતા તેમણે કહ્યું કે જરૂર પડશે તો રૂપાલા સામેની લડાઈમાં અન્ય ક્ષત્રિય મહિલાઓ પણ અન્ન જળનો ત્યાગ કરશે. આશાપુરા માતાજીના મંદિરે ક્ષત્રિય મહિલાઓએ ધરણા કરી પોતાની નારાજગી દર્શાવી. નો મેં ત્યાગ કર્યો છે અને કદાચ મારે આગળ બીજું પણ પગલું લેવું પડશે ને તો અમે તો અસલ ક્ષત્રિયાણીઓ છીએ અને રહેવાના છીએ અને મારે કદાચ સમાજ માટે થઈ અને મારે જોહર કરવું પડશે તો પણ હું કરી લઈશ, કેમ કે ખબર પડે કે આવું કોઈ બીજી વાર કોઈ બીજી વ્યક્તિ બે લેડીઝો વચ્ચે વિશે બફાટ કરીને ન જાય. અમે એને જવાબ દેશું અને મું તોડ દેશું. મારા બહેનો જોડાશે, ભાઈઓ જોડાશે અને હું અહીંયા જ આશાપુરામાના મંદિરે જ હું અહીંયા અન્નનો ત્યાગ કરીશ. ક્ષત્રિય મહિલાઓની જોહર કરવાની ચીમકી પર કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર પલટવાર કર્યો હતો. ક્ષત્રિયાણીઓના સમર્થનમાં સૌથી પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી. તેમણે કહ્યું, અહંકાર હંમેશા હારે છે. રોટી બેટી રાજ અને ધર્મના રક્ષકોને કાયમી કોખમાં ઉછેરનારી, દેશની દરેક માતૃશક્તિને વંદન, દેશની દીકરીઓના દામનને દાગ લગાડનારા વિરુદ્ધ જોહરની જરૂર નહીં પડે. જવતલિયા હજુ તો જીવે છે. ક્ષત્રિય સમાજની મહિલાઓના વિરોધમાં પરેશ ધાનાણીએ સમર્થન આપતા કહ્યું કે સ્વાભિમાનની લડાઈમાં શક્તિનો વિજય થશે અને આ કહીને તેમણે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મત આપવાની હાકલ કરી હતી. તમારા દામન ઉપર દાગ લગાડનારા લોકો સામે તમારે જોહર કરવાની જરૂરત નથી. હજી જવતલિયાઓ ઘણાય જીવી રહ્યા છે. તમે મુંજાવમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સ્વાભિમાનની લડાઈમાં શક્તિનો વિજય થાય અને આપણે સૌ આ સ્વાભિમાનની લડાઈને આગળ ધપાવવાનો આજ સંકલ્પ કરીએ. સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટે આપણે સૌ એકજૂટ થઈ 18 વર્ણ સાથે મળી અને 7મી મેએ મતદાન કરવાનો અવસર મળે ને ત્યારે પંજાનું બટન દબાવીએ એવી આપ સૌને હૃદયપૂર્વકની વિનંતી. ક્ષત્રિય સમાજના વિરોધને હવે માલધારી સમાજનું પણ સમર્થન મળ્યું છે. પાટણમાં માલધારી મહાપંચાયતના પ્રમુખ અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ ક્ષત્રિય સમાજ માટે ટેકો જાહેર કર્યો હતો. તેમણે ભાજપ વિરોધી મતદાન કરવાની હાકલ કરી. ફામ થઈ ગયા છે અને બફાટ કરી રહ્યા છે. અભિમાનમાં ક્ષત્રિય સમાજનું આજે અપમાન કર્યું છે. અમારા માટે બધા સમાજો, જ્યારે અમારે ગૌ માતાની વાત હતી એ દિવસે માલધારી મહાપંચાયતે જે ગૌ માતા માટે આંદોલન કર્યું ત્યારે ક્ષત્રિય સમાજે અમને ટેકો આપેલો. એમ આજે રૂપાલાજી જે બોલ્યા છે એના સામે ક્ષત્રિય સમાજને પણ આજે માલધારી મહાપંચાયતના પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજના ટેકામાં રહીને આખા ગુજરાતમાં અમે પણ ભાજપના વિરુદ્ધનું મતદાન કરવાના છીએ.
અમદાવાદનો માલધારી સમાજ પણ ક્ષત્રિય સમાજના સમર્થનમાં જોડાયો. મેઘાણીનગરમાં માલધારી સમાજની બેઠક મળી હતી, જ્યાં તેમણે રૂપાલાના સમાજ વિરોધી નિવેદનને વખોડી નાખ્યું હતું. માલધારી સમાજના ભેગા થયેલા લોકોએ ભાજપ વિરોધી મતદાન કરવાના શપથ લીધા. પરસોત્તમ રૂપાલાને રાજપૂત સમાજ માફી આપવા તૈયાર નથી. બસ એક જ માંગ કરી રહ્યો છે કે રાજકોટ લોકસભા બેઠક પરથી રૂપાલાનું નામ પરત ખેંચવામાં આવે. જન આક્રોશની આગ શાંત થવાનું નામ નથી લઈ રહી, જેને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા. તેમણે રૂપાલાની માફીને અહંકાર સાથે માંગેલી માફી ગણાવી. સમાજ સમાજની રીતે કામ કરતો હોય છે, પણ એટલું ચોક્કસ કહીશ કે અમારે સૌએ કોઈ પણ શબ્દ બોલતા પહેલાં 10 વખત વિચાર કરવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ટૂંકા સ્વાર્થ માટે, વોટ બેંક પોલિટિક્સ માટે, કોઈને ખુશ કરો તમે વાંધો નથી, પણ કોઈને ખુશ કરવા માટે કોઈને નારાજ કરો, ફરી પાછા એમને ખુશ કરવા માટે, દાખલા તરીકે રાજપૂત સમાજની માફી માંગવા માટેનો એક કહે તો પણ એક અહંકાર સાથે કે મારી પાર્ટીને નુકસાન જાય છે, એટલે હું કહું છું જે ફંક્શનમાં ગયો હતો એ નકામું હતું, કોઈ કામનું નહોતું, એમ કરીને પાછું દલિત સમાજનું અપમાન કરવાનું. ભૂતકાળમાં લેવા પાટીદાર સમાજ વિશે બેફામ વાણીવિલાસ, બનાસકાંઠામાં માલધારી સમાજ વિશે વારંવાર વાણીવિલાસ, એટલે આ એક વખત ભૂલ નથી, અનેક વખત એમણે ભૂલો કરી છે. ગીર સોમનાથના ઉના પંથકમાં પણ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાના નિવેદન સામે ભારે નારાજગી દર્શાવી. રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો અને પ્રાંત અધિકારીને આ અંગે રજૂઆત કરાઈ હતી. ખેડાના નડિયાદમાં પણ ક્ષત્રિય સેનાએ રૂપાલાના નિવેદનનો વિરોધ નોંધાવ્યો. નારાજગી દર્શાવતા તેમણે કહ્યું કે પાર્ટીએ એક વ્યક્તિને મહત્વ આપવાનું ન હોય, સમાજની વાત પણ માનવામાં આવે તેવો મત ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ રજૂ કર્યો. ટિકિટ પાછી ખેંચવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ રોષે છે જ, અને આગળ પણ દરેક ગુજરાતની અંદર ઠેર ઠેર જગ્યાએ જે રોષ છે એ રોષ કદાચ રોડ ઉપર આવવાની શક્યતા ખરી. ટિકિટ અમે રદ કરીએ છીએ, કારણ કે આટલો બધો વિરોધ થયો છે ગુજરાત લેવલે. દીકરીઓ ઉપર જે ટિપ્પણી કરવામાં આવી છે એ અભદ્ર ટિપ્પણીને કારણે એક સમાજ નહીં પણ 4 સમાજ આહત થયા છે. આગામી દિવસમાં અમારી સંકલન સમિતિ જે આદેશ કરશે એ પ્રમાણે કાર્યક્રમો રહેશે. રૂપાલાજીની ટિકિટ નહીં થાય તો કુરુક્ષેત્રનું મેદાન ગુજરાત બનશે. નર્મદામાં પણ ક્ષત્રિય સમાજમાં રૂપાલા સામે વિરોધ જોવા મળ્યો. ગોપાલપુરા ગામમાં ભાજપ વિરોધી બેનર્સ લગાવાયા. ગામમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોના પ્રવેશ પર રોક મૂકતા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા. પરસોત્તમ રૂપાલાનો વિરોધ આજે રાજ્યવ્યાપી બની ગયો છે. અરવલ્લીના મેઘરજમાં રાજપૂત સમાજે રેલી યોજી રૂપાલાના નિવેદન સામે નારાજગી દર્શાવી. રૂપાલાનું નામ પરત ખેંચવામાં આવે તેવી માંગ સાથે મેઘરજ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો આ વિરોધમાં જોડાયા. સુરતમાં પણ ક્ષત્રિય સમાજે રૂપાલાના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કર્યા. સુરતમાં ક્ષત્રિય સમાજની બહેનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખી પોતાની માંગ તેમના સુધી પહોંચાડવાની તૈયારી દર્શાવી છે. રાજકોટ સહિત રાજ્યભરમાં જન આક્રોશ જોવા મળી રહ્યો છે. પદ્મિનીબા સહિતની ક્ષત્રિય મહિલા આગેવાનોએ રાજકોટમાં ધરણા કર્યા, તો પરસોત્તમ રૂપાલાના વિરોધમાં કોંગ્રેસ નેતા નૈનાબા જાડેજાએ બોયકોટ રૂપાલાના નારા લગાવ્યા. જુદા જુદા જિલ્લામાં ક્ષત્રિય સમાજના લોકો નીકળી રહ્યા છે, રેલીઓ યોજી રહ્યા છે અને જિલ્લા કલેક્ટર કે મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી રહી છે. આ વિરોધ ઉત્તરથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત એમ તમામ સ્થળો પર જોવા મળી રહ્યો છે. ભલે વિરોધ અલગ અલગ સ્થળોએ થઈ રહ્યો હોય, પરંતુ માગણી એક જ કરવામાં આવી રહી છે અને તે છે રૂપાલાની ટિકિટ રદ કરાય. ક્ષત્રિય સમાજ પોતાની માંગ પર અડગ છે. કોઈ પણ કાળે તેઓ ઝૂકવા તૈયાર નથી. ક્ષત્રિય સમાજ વિરોધી નિવેદન બાદ કેન્દ્રીય મંત્રી અને રાજકોટથી ભાજપના ઉમેદવાર રૂપાલા સતત ઘેરાઈ ગયા છે. ક્ષત્રિયાણીઓએ જોહર કરવા સુધીની વાતે આ જન આક્રોશની આગને વધુ ઉગ્ર બનાવી છે. ત્યારે આ વાત સાબિત કરે છે કે ક્ષત્રિય મહિલાઓ પોતાના સ્વાભિમાન માટે કોઈ પણ હદે જઈ શકે છે અને તેની વાત ઇતિહાસના પાનાઓમાં લોહીથી લખાયેલી છે. ક્ષત્રિય સમાજનો ઇતિહાસ છે કે તેઓએ દુશ્મનોના માથા વાઢી નાખ્યા છે, પણ ક્યારેય શરણાગતિ નથી સ્વીકારી, પછી તે મુઘલો હોય કે અંગ્રેજો. રાજપૂત યોદ્ધાઓ જ્યારે રણ મેદાનમાં શહીદી વહોરતા હતા, ત્યારે રાજપૂત મહિલાઓ અંગ્રેજો કે મુગલોની શરણાગતિ સ્વીકારવાને બદલે આગમાં ઝંપલાવીને જીવનનો ત્યાગ કરી દેતી હતી.
એક સાથે ક્ષત્રિય મહિલાઓ જ્યારે આગમાં ઝંપલાવતી તેને જોહર પ્રથા કહેવામાં આવતી. ક્ષત્રિય સમાજનો વિરોધ કદાચ ગંભીરતાથી નહીં લેવાયો અને તેના કારણે રાજકોટથી ઊભો થયેલો વિરોધ દરેક જિલ્લા સુધી પહોંચ્યો છે. અને આ વિરોધની આગને દેશભરમાં પહોંચાડવાની તૈયારી કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરો. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.